વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા અત્યારે કોઈની સાથે ટેલિફોન પર છે. એક મિનિટ. હા લી આપણું જ છું ક્યારનો. હવે આ આવી ગયું, ચાલુ થયું. કેટલી થાળી બનાવી છે તે ટોટલ? 10. હા મૂકી દે. શું થયું આટલું બધું? શું થયું? બે અહીંયા બોમ્બના પેકેટ કઈ મળશે? બોમ્બના પેકેટ તો ગમે ત્યાંથી મળી જશે. મારે લઈને જવા પડશે. આણે એક એવી પ્રકારની સુખડી બનાવી છે. ખબર તો કરું હશે છે. તમે ટોપિકની શરૂઆત જ એવી. પણ ભઈલું એવી કડક છે ને, એક થાળીમાં એક બોમ્બ મૂકીને ફોડીએ ને તો ખાલી ક્રેક પડે છે. શું વાત કરો છો? એક બોમ્બ મૂકીને ફોડો તો સુખડીને ખાલી ક્રેક પડે છે? સુખડીને નહીં, થાળીને ક્રેક પડે છે. સુખડી માટે તો આખું એક બોમ્બનું પેકેટ જોઈએ. આ તું હસવામાં કાઢે છે, પણ તને એક વસ્તુ, અને આવું તો એની માએ 100 કિલો ઘઉંનો લોટ, ઘી ને ગોળ ને બધું મોકલ્યું છે. ત્યાં સુખડી જ બનાયા કરે છે. બોલ. કંટાળેલા હું તો. પણ એક વાત કહો મને, તમે ધારી લો કે ચલો તમે સુખડી બનાવી લીધી, બોમ્બ થી ફોડી, ટુકડા થઈ ગયા, પણ આ ખાય કોણ? કોણ ખાય? તંબુરો કોઈ ખાવાનું નહીં. તો કરશો શું આનું? મેં શું વિચાર્યું છે, અમારે ત્યાં પેલું કન્સ્ટ્રક્શન નું ચાલે છે ને, તો તું હસ્યા ના કર, નાખું સાંભળી લે. શું? તો મેં ઉપર છે ને પેલું વોટરપ્રૂફિંગ નું કરાવવાનું છે અગાસીમાં. ખબર તો કરો, આખું વોટરપ્રૂફિંગ વખતે એમાં છે ને પેલી ચાઇના મોઝેક ટાઇલ્સ આવે, પેલી શું કહેવાય ને, ટુકડી ટાઇલ્સ. હા, ત્યાં બધું વાપરી કાઢીશ એમ. કાકા ટુકડી ટાઇલ્સ માં તારા માટે ટુકડી ટાઇલ્સ છે, મારા માટે સુખડી ટાઇલ્સ છે. યાર આવજે ને આજે મીઠાઈ ખાવા આવજે. હોતું હશે ત્રાસીઓ જુલા. Only on Radio City.